નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રીના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરના નોન પેકેજિંગ ડિક્રિંગ વોટર, પાણીના જગવાડા, આઈસ ફેક્ટરી, કેરીના રસના તંબુ પર આકસ્મિક ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન શહેરના ખોડિયારનગર, સરદાર એસ્ટેટ, ડભોઈ રોડ, સુસેન નોવિનો, તરસાલી રોડ પર આવેલા વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા યુનિટ પર ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન 10 પાણીના જગ, 12 કેરીના તંબુ, 5 આઈસ ફેક્ટરી મળી કુલ 27 યુનિટ પર ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન કુલ 20,000નો દંડ કરવાની કામગીરી કરવામાં આવી છે તથા અખાદ્ય પદાર્થોનો 9 કિલો કે જેની કિંમત 2930 રૂપિયા થાય છે તેને પકડી સ્થળ પર જ નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી.